પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઈને વિવાદ સર્જાયો છે। સંગઠને જે રીતે ટિકિટની ફાળવણી કરી છે, જેમાં કેટલાક આગેવાનો અને સમાજો નારાજ થયા છે, ત્યારે ભાજપના સંગઠનના કેટલાક આગેવાનોના રાજીનામાની પણ માંગ ઉઠી છે। પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટની ફાળવણીમાં ભાજપના આગેવાનોમાં નારાજગી જોવા મળી હતી। ખાસ કરીને પ્રજાપતિ સમાજને એક પણ ટિકિટ ફાળવવામાં આવી નથી, તો દસનામ ગોસ્વામી સમાજને પણ એક પણ ટિકિટ ફાળવી નથી, તેમજ ભોઈ સમાજને પણ ટિકિટ ફાળવાઈ નથી। ત્યારે અનેક સમાજોએ આ મામલે કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના ઘરે પહોંચી રજૂઆત કરી હતી। તો ટિકિટની વાત કરીએ, મહેર સમાજને 20 ટિકિટ ફાળવાઈ છે, બ્રહ્મ સમાજને 5 ટિકિટ ફાળવાઈ છે, લોહાણા સમાજને 4 ટિકિટ ફાળવાઈ છે, તેમજ ખારવા સમાજને 10 ટિકિટ ફાળવાઈ છે તથા અન્ય સમાજોને પણ ઓછા વધતા ટિકિટો ફાળવવામાં આવી છે। પરંતુ કેટલાક સમાજ અને કેટલાક આગેવાનોને ટિકિટની ફાળવણી ન થતા ભાજપમાં ભડાકા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। પરંતુ કેટલાક સમાજ અને કેટલાક આગેવાનોને ટિકિટની ફાળવણી ન થતા ભાજપમાં ભડકા જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું। ખાસ કરીને સંગઠનના આગેવાનોએ ટિકિટની ફાળવણીમાં મનમાની ચલાવી અને કેટલાક લોકોને રીતસર કાપી નાખ્યા હોવાની ચર્ચાઓ જાગી છે। ત્યારે સંગઠનના કેટલાક અગ્રણીઓના રાજીનામાની પણ માંગ ઉઠી રહી છે અને આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરાઈ છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।